તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે તમને સનસેટ અમારી સાઈડનું દેખાડ્યું કે બેસ્ટ વ્યૂ ક્યાં છે સનસેટ માટે. જે ટુરિસ્ટ આવે છે ને એના માટે બેસ્ટમાં બેસ્ટ છે આ જગ્યા જોવા જાય તો. દેખાડું છે અહીંયા બેઠવા માટે પણ બેસ્ટ સીટ મૂકેલી છે કે તમે છે ને સનસેટનું છે ને મજા લઈ શકો. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા છે ને 15 ખુરશી મૂકેલી છે બેસ્ટ સનસેટ વ્યૂ જોવા માટે. કે બહારની ટુરિસ્ટ આવે ને તો અહીંયા છે ને આરામથી તમે છે ને જોઈ શકો. તો હું તમને આગળ જઈને તમને વિડીયોમાં દેખાડું કે તમે જ્યાં ફરવા આવો ને તો આ લોકેશન જોઈ લેજો. ત્યાં તમે આવી શકો ઘણું છે, તમે 4 વ્હીલ લઈને છે ને આવી શકો છો. તો ગાઈસ જોઈ શકો છો અમે આવી ગયા છે. તો અહીંથી છે ને સનસેટ વ્યૂ. તો ગાઈસ તમને હું દેખાડું હવે સનસેટ વ્યૂ અહીંથી જોવામાં કેટલું મસ્ત લાગે છે. તો જો અહીં છે ને ખુરશી મૂકેલી છે બેઠવા માટે સ્પેશિયલ. તો તમે જોઈ શકો છો. અને તો લા કેમ છે આ જો આ કૂતરો આવી ગયો છે. આનો શું કરે આ દોસ્તાર બનાવી લીધો આને તોલા ભાઈ તે તો કડવાનું કરે. તો ગાઈસ જોઈ શકો છો અહીંયા છે ને તમે બીજું સનસેટ જોયો ને તો બહુ મસ્ત છે. અહીંયા સ્પેશિયલ ખુરશી મૂકવા માટે આવેલ છે. ટોટલ 15 ખુરશી છે આઈ થિંક. તો ગાઈસ તમને સનસેટનું વ્યૂ કેમ મસ્ત લાગે છે કે નહીં. અહીંયા મહાદેવની શિવલિંગ છે. તમારે દર્શન કરવા હોય તો અહીંયા આવી જજો બધાને. દરિયામાંથી નીકળેલી છે. તો અત્યારે અમે જાય છે પહેલી બાજુ, કારણ કે અત્યારે પાણી ઓછા છે એટલે. તો અત્યારે અમે જાય છે પેલી બાજુ, કારણ કે અત્યારે દરિયાનું પાણી ઓછું છે એટલે થોડુંક વધારે જમીન દેખાય છે. તો ચાલો આપણે પેલી બાજુ જઈએ. તો અમને એક અનમોલ દરિયાની વસ્તુ મળી છે, તમે જોઈ શકો છો. આમાંથી એક મોટી નીકળે. પછી અહીં એક પાવડું છે. તમે તો ખાતા હોય ને, અમે તો ખાઈએ જ. મેં તો ખાતો નથી. પહેલા વિડીયોમાં તો આપણે હવે આને તોડીએ. આમાંથી મોટી નીકળતું હોય તો આપણે માલામાલ થઈ જયું. પછી આ બ્લોગ ઉતારવાનું મૂકી દઈએ. તો હાલો આપણે આમાંથી અનમોલ મોટી કાઢીએ. ભાંગો ભાઈ. મોટી છે તારું બતાવ ખોલીને. મોટી નીકળું નીલા મોટી નહીં, આમાંથી તો જીવડો નીકળો. જીવડો બાપરે, આ બનતું તુલા મોટી હજી માલામાલ થઈ ગયો ને. ભિખારી થઈ ગયો માલામાલના બદલે. તો જીવની હત્યા કરી નાખીલા. કેસ લાગી જશે તારા ઉપર. તો અત્યારે આપણે હાલતા પેલી બાજુ જાય છે. લે અહીં તો ડફરો લેવો પડશે. તો આપણે આ લઈને આમાં જઈએ. તમે કહેશો તો પાછા વિડીયોમાં અમે લઈને જઈશું. અત્યારે તો ન જવાય, કારણ કે મને તો તરતા આવડતું નહીં. ડૂબી ગયા હોય તો માથે પડે. તો અહીંથી પણ સનસેટ વ્યૂ મસ્ત દેખાય તમને. અહીંયા ફોટા પણ પાડી કીએ. અત્યારે તો અમે ઓછું પાણી છે એટલે આવેલા છે, બાકી વધુ પાણી હોય એટલે આ બધી ડૂબી જઈશ. એટલે વધુ પાણી હોય ત્યારે ન આવવું. તમે જોઈ શકો છો ત્યાં અમારી ગાડી છે, અને અહીંયાથી ચાલતા આવેલા છે. તો તમને જે દેખાય છે નજારો કેટલો મસ્ત છે. અને આપણે બીજું સમુદ્રનું જીવ મળી ગયું છે, તમે જોઈ શકો છો. આનું નામ શું છે એ તો અમને ખબર નથી. તો અત્યારે પાવડા બહુ નીકળ્યા, જોઈ શકો છો. આને કહેવાય પાવડું. આ પાવડું છે, બહુ મોટું છે. તો અત્યારે અમે જઈએ આમ ખાલી ફરવા માટે. અમે તો આવેલા છે પાવડા વીરમાં આવ્યા ને. તો તમને નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. થોડુંક જ જણાવજો, વધારે ન જણાવતા. તો આ એક ગુફા છે, તમે જોઈ શકો છો. જે ગુફા એ પહેલાંમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારની છે ગુફા. એમાં બધી હાપી જતા જે અંગ્રેજો હતા એ ગોળીબારી કરીને.
ના પાવડા ઝાઝા છે હોય. તો કેવો નજારો દેખાઈશ જરાક જોઈ લઉં. નજારો બરાબર દેખાઈશ. તો ચાલો પેલી બાજુ જઈને તમને બતાવું. નહીં મોબાઈલ વયો જાય ને હું. વાહ હા જોયું. હું વયો છે તો હાલ મોબાઈલ જવો જોઈએ નહીં. આવા દોસ્તારુલા ત્યાં જાવું તું ત્યાં. હમણાં પાણી વધતું છે. રિક્સ તો છે પણ તમારા માટે જામ કે જામની. જો બહુ પાણી આવે નો જવાય. ફરતે ફરતે તો બેસો જ મેં. હાલો તો આપણે એ સાઈડ જવું નથી કેમ કે બહુ પાણી વધતું છે. હું વયો તો જામ પણ આવવામાં મુશ્કેલ થાય એટલે નથી જવું. તો ચાલો આપણે પેલી બાજુ જઈએ. આ સાઈડ તો ન જવાય, બહુ મોટો રિક્સ છે. ચાલો ભાઈટની ઉપર પાણીથી સળીએ ભાઈટની ઉપર. અત્યારે પાવડા તો ઝાઝા છે. અને કહેવાય પાવડા ચા ઝાઝેલા પાવડા. મજાક નહીં વીણવાય તો વીણ ને. આજે આવતા નહીં કાલે આવજો. જો કહેલા દેખાય તમને. વયા ગયા એ કહેલાશ કહેવાય. જોલું દેખાઈશ કિંગ જુલા. દેખાયું નહીં તો હાલો. બાપા હવે સ્લીપ બહુ ભાઈટ મારે. તમે આવો પાવડા બાવડા વીણવા તો થોડુંક ધ્યાન રાખજો. અમે તો એક્સપિરિયન્સ છે એટલે વાંધો ન આવે. જો કહેલા દેખાય તો દેખાય એ કહેલાશ કહેવાય નહીં. હાલો તો આપણે માઉન્ટેન ચડવાનું છે હવે. નાનું માઉન્ટેન, દીવનું માઉન્ટેન. ઓ ગુબડો બહુ મોટો મળ્યો છે મને. જોઈએ દેખાઈશ. લા આ ગુબડા વાળો કોઈક બીજો જીવ છે. જોઈ લા કહેલો બેહો છે આમાં તો. અગ ભાઈ ચાલો હાલો આગળ વધો ધીમે ધીમે. હાલો તો અમે જઈએ માઉન્ટેન ચડવા. માઉન્ટેન ડ્યુ. લાઈનથી કેમ ગયો લા. આ તો બહુ મોટી મોટી ખાર છે. હવે અહીંથી કેમ ચડવાનું. તો અમે હવે સળીએ બસ. અમે ત્યાં હતા ત્યાંથી સરતા અહીંયા બસ. તો હાલો તમને ઉપરથી નજારો દેખાડીએ સનસેટ વ્યૂનો. તો અહીંથી નજારો પરફેક્ટ દેખાય છે. જો તમે આવતા હોય તો થોડુંક ધ્યાન રાખજો. આ ઘોંકલું તો નાનું છે પણ ગળી જાવ તો મલ્યોની પાછા. કેમ કે ઘોંકલું નાનું છે વાંધો આવે નહીં. પડી જાવ તો એ મળી જાય વાંધો આવે ને. આવજો તો ક્યાંથી અમે આવેલા છે. આ પબ્લિક અત્યારે ઓછી છે કારણ કે અત્યારે હજુ સૂરજ ઉપર છે. હજુ કેટલા વાગ્યા હજી 5:30 વાગ્યા છે. 6 વાગ્યા પછી પબ્લિક થશે. અમે આવ્યા ત્યારે 2 4 વ્હીલ હતી. હવે 4 થઈ ગઈ છે, 5 થઈ ગઈ. ધીમે ધીમે પબ્લિક આવતી જશે. અહીંયા સ્પેશિયલ પબ્લિક સનસેટ વ્યૂ જોવા માટે આવે છે. અમે પણ સનસેટ વ્યૂ જોવામાં માટે આવેલા છે. તો અહીંથી પણ પરફેક્ટ દેખાય છે, તમે જોઈ શકો છો.
અને ત્યાંથી પણ સારું વ્યૂ દેખાશે, પણ ત્યાં આવવા માટે તમારે આખું પેલું ફરીને આવવું પડશે, પણ એ થોડુંક રિસ્કી છે. અહીંથી અમે ત્યાંથી નીચે આવેલા છે, પણ ત્યાંથી અમે નીચે આવેલા, તમે અહીંથી ડાયરેક્ટ ઉપર આવી શકો છો. તો અત્યારે અમે પાછા જઈએ છીએ અમારી ગાડી સાઈડ, કારણ કે બીજી સાઈડથી તમને વ્યૂ દેખાડીએ. એક આ પોઈન્ટ છે, પછી એક ત્યાં પોઈન્ટ છે, બેન્ચીસ છે ને, ત્યાં બેસીને પણ તમે વ્યૂ જોઈ શકો છો. અને અત્યારે અમે ગાડી લઈને તમને બીજી સાઈડ દેખાડીએ, ત્યાંથી પણ સનસેટ વ્યૂ અને ફોટો શૂટ પણ સારી એવું થાય છે. તો હાલો હવે ગાડીમાં મળીએ આપણે. તો અત્યારે અમે ત્યાંથી આવેલા છે ત્યાંથી અમે હાલતા હવે પાછા ગાડી સાઈડ જઈએ. અહીંયા ટુરિસ્ટ હમણાં થોડાક વધી ગયા છે, આપણે ગયા ત્યારે એટલા બધા નહોતા, અત્યારે વધી ગયા ટુરિસ્ટ. અહીંયા નાહવાનું પણ સારું છે, પણ નાહવા જાવ તો હેરખી ના, અહીંયા નાહવા આવો તો હેરખી ના, બાકી બયા જાવ ને તો ખોટ ના જાય પછી કેતા નહીં. હા વયા ગયા નહીં, એમ જાવ તો નહીં, પણ થોડુંક ધ્યાન રાખજો. જો પેલા નાય છે દેખાઈશ, નાવા આવેલા છે, પણ એને કોઈ વોર્નિંગ આપીશ તો રોકાઈ ગયા. ઓકે છે, પણ આ સાઈડ બીચ છે ને, નાવામાં છે ને બહુ ડેન્જર છે, ને ખાસ સમય તો મોજા સમય નાવું છે ને, ના પાડવું છે કે નવાય છે. આ શિવલિંગ છે, દર્શન કરી લેવ. અમે તમને લાઈવ દર્શન કરાવીએ સનસેટ વ્યૂ સાથે, તો જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે. તો ચાલો હવે ટુરિસ્ટ થોડાક આવી ગયા છે, તો અત્યારે અમે જાય છે ગાડી સાઈડ, ગાડી લઈને હવે ઉપર સાઈડ જવાનું છે, ત્યાંથી વ્યૂ તમને દેખાડશો. હવે તો અમે ગાડીએ પૂગી આવ્યા. તો આપણે આવ્યા ત્યારે 2 4 વ્હીલ હતી, તમે જોઈ શકો તો અહીંયા 4 છે, આ સાઈડ 4 છે, અને ત્યાંથી હજુ ચાલુ છે આવવાની. તો ચાલો આપણે ત્યાં ઉપર જવાનું છે અત્યારે, તો ચાલો જઈએ. તો તમે જોઈ શકો છો અત્યારે પણ પબ્લિક ચાલુ જ છે, જેમ શાંત થશે ને એમ પબ્લિક વધતી જશે. ફોટોગ્રાફી ને વિડીયો અહીંયા ફોટા પાડવા માટે પણ બેસ્ટ વ્યૂ છે, બેસ્ટ જગ્યા છે. તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો, જોઈ શકો છો કેટલું મસ્ત છે. અહીંયા લીલું છમ. આ પણ નાગવા રોડ જ છે, તો તમે જોઈ શકો છો. અહીંથી સમુદ્રનો વ્યૂ દેખાય છે, પણ આવું તો રહેતા કે અહીંયા પવન બહુ હોય છે, જેથી જાઓ ને તો વધારે બાજુમાં નહીં જતા. અહીંથી ખાડો છે, પડી જાઓ તો કહેતા નહીં. આજે દિવાળી છે એટલે ઓછા પબ્લિક છે, કારણ કે રાત કરતા અહીં છે ને આના ઉપર તો બહુ પબ્લિક થશે રાતે. અમે રાતે પણ આવશું, અમે પણ અહીંયા આવવાના છે રાતે ફટાકડા. આપણે અહીંયા આવું છે કે જોડાવું છે, અહીંયા આવીએ, ત્યાં અમારી ફેવરેટ જગ્યા છે. હવે રસ્તો જાય નાગવાથી ત્યાં જોડે સનસેટ વ્યૂ છે ને, નાગવા બીચથી સીધો રસ્તો સનસેટ વ્યૂ સાઈડ જાય છે. તો તમે નાગવા બીચ જો આવતા હોય તો સનસેટ વ્યૂ માટે આ રોડ બેસ્ટ છે. આ અહીંયા ટ્રાફિક જોવા મળે વધારે સમયમાં વન વે કરવામાં આવે. ત્યારે આ પણ એક બીચ છે, પણ એ હોટલવાળાનું છે, એમાં નવા ઘડીમાં દેખતા નથી.
કવર નખાય નાખવામાં જરાક પણ નેટવર્ક નથી આવતો, ખબર છે? જરાક એટલે જરાક પણ નેટવર્ક નથી આવતો. જોઈએ હવે પબ્લિક છે કે નથી. હવે સનસેટ વ્યૂ બાજુથી આપણે નાગવા બીચ બાજુ આવી ગયા, તો અહીંયા જોઈએ આપણે કેટલીક પબ્લિક છે. બીચે જો જાઉં વોટર સ્પોર્ટ ચાલુ થઈ ગયો. ચાલુ તો છે. તો અહીંયા વોટર સ્પોર્ટ પણ ચાલુ છે. તો અત્યારે આપણે નાગવા બીચ બાજુ આવી ગયા. તો આ છે નાગવા બીચ. તો તમને અહીંયાની પબ્લિક દેખાડું. આજે દિવાળી છે એટલે ઓછી છે. અહીંયા તમે વોટર સ્પોર્ટ પણ કરી શકો છો. તો જોઈ શકો છો કેટલી પબ્લિક છે અત્યારે. ત્યાં અમરેલા રાઈડ થઈ છે. એની કોસ્ટ કેટલી હોય તો ખબર નથી, પણ એમાં ખૂબ મજા આવે. તમે આવજો ક્યારેક. તો જોઈ શકો છો.